ચાલે એક જ ચાલે ભાજપ ચાલે ભાજપ ચાલે એક જ ચાલે એક જ ચાલે ભાજપ ચાલે ભાજપ ચાલે એક જ ચાલે એક જ ચાલે ભાજપ ચાલે ભાજપ ચાલે હર મોદી ઘર ઘર મોદી હર હર મોદી ઘર ઘર મોદી। ભારતીય જનતા પાર્ટીની પશ્ચિમ બંગાળમાં ભવ્ય જીતની ખુશી સુરતમાં દેખાઈ રહી છે। નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોર્નિંગ ક્લબના સભ્યોએ અનોખી રીતે ઉજવણી કરી હતી, જેમાં વેપારી, ઉદ્યોગપતિ, ચાર્ટર્ડ એકાઉન્ટ અને તબીબો સહિતના સભ્યોએ જલમૂરી બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા હતા। સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ મોર્નિંગ ક્લબમાં વેસ્ટ બંગાળની ભવ્ય જીતને લઈને ખાસ ઉજવણી કરવામાં આવી હતી। ક્લબના સભ્યોમાં વેપારી, ઉદ્યોગપતિ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને તબીબો સહિતના અગ્રણીઓએ ભાગ લીધો હતો। આ પ્રસંગે સભ્યોએ પરંપરાગત બંગાળી વાનગી જલમૂરી બનાવીને જીતની ખુશી વ્યક્ત કરી હતી। સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અભિનંદન પાઠવી આ જીતને ઐતિહાસિક ગણાવી હતી। મોર્નિંગ ક્લબના સભ્યોએ જણાવ્યું કે આ જીત દેશના વિકાસ અને જન વિશ્વાસનું પ્રતીક છે। इकबाल कड़ीवाला, नवी सिविल हॉस्पिटल सूरत। सर आज क्या प्रोग्राम रखा था बीजेपी की जीत? બંગાળની ઐતિહાસિક જીત પરમ આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ અને ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ સાહેબના જબરજસ્ત પ્રયત્નો બાદ બાંગ્લાદેશ મુક્ત બંગાળ, ભ્રષ્ટાચારી મુક્ત બંગાળ અને લુખ્ખા મુક્ત બંગાળ માટેનું જે અભિયાન હતું ત્યાંની પ્રજા પણ એટલી કંટાળી ગયેલી હતી। બાંગ્લાદેશીઓ પણ ત્યાં અનેક હતા, દરેક જગ્યાએ અવૈધ કબજો જમાવેલો હતો। એક 10 રૂપિયાની જલમૂડીમાંથી વડાપ્રધાનશ્રીએ મેસેજ આપ્યો કે આ ગરીબને રોજીરોટી મળે, અમીરને પણ રોજીરોટી મળે। ત્યાં એક હતું શાસન હતું, એ દૂર થવા માટે આ જે આજે અમે લોકોએ આ જે પ્રોગ્રામ રાખ્યો છે એ પ્રોગ્રામ એક સંદેશ છે કે વડાપ્રધાન નાના માણસ માટે પણ છે અને મોટા માણસ માટે પણ છે। ભ્રષ્ટાચારીઓ માટે સખતમાં સખત પગલાં લે અને બંગાળને એ ભ્રષ્ટાચાર મુક્ત બનાવે, ગુંડાઓથી મુક્ત બનાવે। આમ તો શ્યામા પ્રસાદ મુખર્જીએ ત્યાંથી શરૂ કરેલું આંદોલનનું સપનું આદરણીય વડાપ્રધાન સાહેબે પૂર્ણ કર્યું છે અને એક રાષ્ટ્રનું નિર્માણ થવા જઈ રહ્યું છે। ત્યારે સૌ દેશવાસીઓને એક જ અપીલ છે કે બાંગ્લાદેશીઓ અસામાજિક તત્વોનો સફાયો બોલાવવો જોઈએ અને એક સુંદર અને સંસ્કૃતિભર્યું ભારત એ વિશ્વગુરુ બને એ દિશામાં સૌ યુવાનો, સૌ વડીલો આગળ આવે અને ભ્રષ્ટાચારી મુક્ત ભારત બને। ખાસ કરીને બંગાળમાં જે ઘણા બધા બળાત્કારો દીકરીઓ પર થતા હતા એ લોકોને પણ આદરણીય વડાપ્રધાન એમના પરિવારજનોને ટિકિટ આપીને એક જબરજસ્ત મેસેજ આપ્યો છે કે નાના માણસની પણ ઇજ્જત છે, મોટા માણસની પણ ઇજ્જત છે અને ત્યાં અમને વિશ્વાસ છે હવે ત્યાં કોઈ બળાત્કારીઓ પણ નહીં હોય, ઘૂસણખોરીઓ પણ નહીં હોય, બાંગ્લાદેશીઓ પણ નહીં હોય અને ભ્રષ્ટાચારીઓ પણ નહીં હોય અને આ લોકોને ખદેડી મૂકવા જોઈએ। ખાસ તો અભિનંદન આપે છે SIR પછી જે બિનજરૂરી લોકો ત્યાં વસતા હતા, જેની પાસે આધાર કાર્ડ પણ નહોતું, ચૂંટણી કાર્ડ પણ નહોતું, એવા લોકોને પણ देश निकाल करવો જોઈએ એ જ અપીલ છે। आपका नाम, आपका परिचय? मेरा नाम राम गोपाल मुंदड़ा, सूरत मधुसूदन ग्रुप। आज कौन सी जगह पे आप आज हम बंगाल की खुशी मना रहे हैं? बंगाल की थी। आज हम सिविल हॉस्पिटल में हमारी मॉर्निंग क्लब के साथ प्रतिदिन हम लोग यहाँ सुबह 6:30 से 7:30 तक घूमने का काम करते हैं। तो इसी बीच में हमको बड़ी खुशी हुई कि हमारा बंगाल में बीजेपी का शासन आया और आदरणीय मोदी जी और उनकी पूरी टीम अमित शाह जी ने आज बंगाल को भय मुक्त बना दिया। सवाल ये नहीं था कि चुनाव जीतना था, बंगाल की जो स्थिति थी वहाँ की जनता बहुत भय मुक्त थी, घर से बाहर नहीं निकलती थी, वोट डालने नहीं दिया जाता था। परंतु आदरणीय अमित शाह जी वहाँ गृह मंत्री जी वहाँ 15 से 20 दिन उन्होंने वहाँ रहे कि आप लोग चिंता मत करिए, डरिए नहीं, आप सब वोट डालने जाइए। और सब ने वोट डाला और वहाँ की शासन से, वहाँ के प्रशासन से वहाँ की जनता बहुत ही डरावनी थी, बहुत ही मुश्किल में रहती थी। अब उनको सही प्रकार की आज़ादी मिली है और ये झालमुड़ी का जो हमारे आदरणीय मोदी जी ने एक 10 रुपये 20 रुपये की झालमुड़ी, ये झालमुड़ी का मतलब होता है कि इसको बहुत सामान्य छोटे लोग भी इसको झालमुड़ी को पसंद करते हैं, खाते हैं। और झालमुड़ी को जो संपन्नता है, जो बड़े हैं वो भी झालमुड़ी खाते हैं। तो इस खुशी में
हमने विचार किया। हमारे कल कड़ीवाला साहब से हमने निवेदन किया कि अपन एक झालमुड़ी की जो बंगाल की जीत है उसमें एक झालमुड़ी का खाने का प्रोग्राम रखेंगे, तो हमने ये प्रोग्राम रखा। सर, आप कितने सालों से यहाँ पे आते हैं? हमें 1982 मैं मूल मध्य प्रदेश पंचमढ़ी पिपरिया से हूँ। सर, और युवा को क्या मैसेज होगा आप? युवा को मैसेज ये है कि सहजता सरलता इंटू सफलता। आप सहज बन के अपने अपने काम में रहिए, सरल रहिए, किसी से दुर्व्यवहार मत कीजिए, अपने काम के प्रति निष्ठा रखिए और राष्ट्र के प्रति आप समर्पित रहिए। और किसी प्रकार का ऐसा गलत काम आप युवाओं के द्वारा ना हो जिससे उनको आक्षेप लगे और दूसरे युवा इसका गलत फायदा उठाएं।